હું છું વિંકલ પરમાર. આપણી યુટ્યુબ ચેનલ નર્સિંગ રૂટ્સમાં આપનું સ્વાગત કરું છું. આજનો આપણો સબ્જેક્ટ છે ઓબીજી, જેમાં આપણો ટોપિક છે એમનિયોટિક ફ્લુઇડ. એમનિયોટિક ફ્લુઇડને ગુજરાતીમાં કહીએ તો કહીએ કે ગર્ભજળ, અને એમનિયોટિક ફ્લુઇડનું બીજું નામ છે લિકર એમ્નિયોન. હવે જોઈએ એમનિયોટિક ફ્લુઇડ કોને કહેવાય. તો વોટ ઇઝ ધ એમનિયોટિક ફ્લુઇડ? તો એમનિયોટિક ફ્લુઇડ ઇઝ ધ પ્રોટેક્ટિવ લિક્વિડ, મતલબ આ શું છે તો રક્ષણવાળું લિક્વિડ છે. ધેટ સરાઉન્ડ ધ બોડી, મતલબ કે જે બી બેબી છે એની બોડીને શું કરે છે, એ અરાઉન્ડ હોય છે. ઓકે, ઇનસાઇડ ધ મધર વોમ, એટલે ક્યાં રહેલું છે? માતાના ગર્ભમાં કે યુટ્રસમાં રહેલું છે. ડ્યુરિંગ પ્રેગ્નન્સી, કયા સમયગાળા દરમિયાન જોવા મળે છે તે? ડ્યુરિંગ પ્રેગ્નન્સી. તો વોટ ઇઝ ધ એમનિયોટિક ફ્લુઇડ? એમનિયોટિક ફ્લુઇડ એક પ્રોટેક્ટિવ લિક્વિડ છે જે સરાઉન્ડ બેબીની આજુબાજુ રહેલું હોય છે, ઇનસાઇડ ધ મધર વોમ અથવા યુટ્રસ. ક્યારે જોવા મળે છે? તો ડ્યુરિંગ પ્રેગ્નન્સી જોવા મળે છે. હવે જોઈએ વોટ ઇઝ ધ મેડ ઓફ, મતલબ કે શાનાથી બનેલું હોય છે એમનિયોટિક ફ્લુઇડ? ઇન ધ અર્લી પ્રેગ્નન્સી, મતલબ કે અર્લી પ્રેગ્નન્સી દરમિયાન મેઇનલી એમાં શું જોવા મળે છે? વોટર જોવા મળે છે. વોટર કેટલા % જોવા મળે છે? તો 90%. શું જોવા મળે છે? ઓનલી વોટર જોવા મળે છે. હવે જોઈએ લેટર પ્રેગ્નન્સી, મતલબ કે પાછળથી શું જોવા મળે છે? તો જે એમનિયોટિક ફ્લુઇડ છે જેમાં વોટર જોવા મળે છે, જોડે જોડે કઈ કઈ કન્ટેન્ટ જોવા મળે છે? તો ફિટલ યુરિન જોવા મળે છે, ન્યુટ્રિયન્સ જોવા મળે છે, હોર્મોન્સ જોવા મળે છે, એન્ટીબોડીઝ જોવા મળે છે અને સ્કિન સેલ જોવા મળે છે. ઓકે, તો શાનું બનેલું હોય છે એમનિયોટિક ફ્લુઇડ? તો ફર્સ્ટ ઓફ ઓલ ધી વોટર, અને બીજું કન્ટેન્ટ શું જોવા મળે છે? ફિટલ યુરિન જોવા મળે છે, ન્યુટ્રિયન્સ જોવા મળે છે, હોર્મોન્સ જોવા મળે છે, એન્ટીબોડીઝ અને સ્કિન સેલ જોવા મળે છે. ઓકે, હવે જોઈએ કે વેન ડઝ ઇટ ધ ફોર્મ, મતલબ કે એમનિયોટિક ફ્લુઇડ ક્યારે બનવાનું ચાલુ થાય છે? તો ફ્રોમ અરાઉન્ડ ધ 12 day આફ્ટર કન્સેપ્શન, 12મા કન્સેપ્શનના 12મા દિવસથી શું બને છે? એમનિયોટિક ફ્લુઇડ બનવાનું ચાલુ થાય છે. અને એનામાં દિવસે દિવસે જેમ જેમ પ્રેગ્નન્સી આગળ વધે છે તેમ તેમ શું થાય છે? એમનિયોટિક ફ્લુઇડમાં વધારો જોવા મળે છે. ઓકે, હવે આપણે જોઈએ જસ્ટેશન વીક અકોર્ડિંગ નોર્મલ અમાઉન્ટ ઓફ એમનિયોટિક ફ્લુઇડ. ઓકે, 12 વીકે કેટલું જોઈએ છે એમનિયોટિક ફ્લુઇડ? તો 2.5 ml અર્લી પ્રેગ્નન્સી દરમિયાન. 12 વીકે મતલબ 3 મંથે કેટલું અમાઉન્ટ જોવા મળે છે? તો 50 ml. 20 વીક 5 મંથ કેટલું અમાઉન્ટ જોવા મળે છે? તો 400 ml જેટલું અમાઉન્ટ જોવા મળે છે. 38 વીક 38 વીક બરાબર 9 મંથે કેટલું જોવા મળે છે? તો 1000 ml જેટલું શું જોવા મળે છે? એમનિયોટિક ફ્લુઇડનું અમાઉન્ટ જોવા મળે છે. હવે જોઈએ જો લેટ પ્રેગ્નન્સી અથવા પ્રેગ્નન્સી લોંગ ટર્મ સુધી ચાલે છે તો એમનિયોટિક ફ્લુઇડની અંદર શું જોવા મળશે? ઘટાડો જોવા મળશે. કેટલું થશે? તો 800 થી 300 ml જેટલો શું જોવા મળશે? ઘટાડો જોવા મળશે. હવે જોઈએ એમનિયોટિક ફ્લુઇડની જે વોલ્યુમ છે એની અબનોર્માલિટીઝ. ફર્સ્ટ કઈ છે? તો પોલીહાઇડ્રો એમ્નિયન્સ. પોલીહાઇડ્રો એમ્નિયન્સને મતલબ કે કેવું જોવા મળે? એમાં એમનિયોટિક ફ્લુઇડ છે એમાં શું જોવા મળે છે? વધારો જોવા મળે છે. તો તેને શું કહીશું? પોલીહાઇડ્રો એમ્નિયન્સ. ઇટ ઇઝ અ પ્રેગ્નન્સી કન્ડિશન. આ એક પ્રેગ્નન્સી કન્ડિશન છે. ઇટ ઇઝ અ કેરેક્ટરાઇઝ બાય ધ એક્સેસિવ અમાઉન્ટ. એક્સેસિવ અમાઉન્ટ એટલે અમાઉન્ટમાં વધારો જોવા મળે છે ઓફ એમનિયોટિક ફ્લુઇડ સરાઉન્ડિંગ ધ ફિટસ. ફિટસના આજુબાજુ શું જોવા મળે છે? એમનિયોટિક ફ્લુઇડમાં વધારો જોવા મળે છે, જેને આપણે શું કહીશું? પોલીહાઇડ્રો એમ્નિયન્સ. હવે શાના કારણે જોવા મળે છે? તો એકોઝિસ. ફર્સ્ટ કયા? જસ્ટેશનલ ડાયાબિટીસ. બરાબર, માતાની અંદર જો જસ્ટેશનલ ડાયાબિટીસ જોવા મળતી હોય બરાબર, તો તેના લીધે પોલીહાઇડ્રો એમ્નિયન્સ થવાની શક્યતા રહેલી છે. હવે જોઈએ ફિટલ અબનોર્માલિટીઝ અને મલ્ટિપલ પ્રેગ્નન્સી, મતલબ ટ્વિન્સ પ્રેગ્નન્સી અથવા ટ્રિપલ પ્રેગ્નન્સી. ઓકે, મેઇન કોઝ કયો છે? તે જસ્ટેશનલ ડાયાબિટીસ, જેના લીધે શું જોવા મળે છે? પોલીહાઇડ્રો એમ્નિયન્સ જોવા મળે છે. આગળ હવે જોઈએ જે એમનિયોટિક ફ્લુઇડની અંદર ઘટાડો થાય છે તો કઈ કન્ડિશન જોવા મળે છે? તો ઓલિગોહાઇડ્રો એમ્નિયન્સ જોવા મળે છે. તો જોઈએ એની ડેફિનેશન. ઇટ ઇઝ ધ સિરિયસ કન્ડિશન ઓફ પ્રેગ્નન્સી, મતલબ કે આ સિરિયસ કન્ડિશન છે પ્રેગ્નન્સીની, જેની અંદર અમાઉન્ટ શું થાય છે? એમનિયોટિક ફ્લુઇડની લેસ થઈ જાય છે. એક્સપેક્ટેડ જે અમાઉન્ટ હોય છે તેના કરતાં શું જોવા મળે છે? ઓછી જોવા મળે છે, જેને આપણે શું કહીશું? ઓલિગોહાઇડ્રો એમ્નિયન્સ. મતલબ કે કેટલી લેસ જોવા મળે છે? તો 500 થી
300 ml જેટલી શું જોવા મળે છે, લેસ જોવા મળે છે એમનિયોટિક ફ્લુઇડની અમાઉન્ટ. બરાબર. જે આગળ આપણે જોયું કે જસ્ટેશન વીક અકોર્ડિંગ અમાઉન્ટ વધે છે એમનિયોટિક ફ્લુઇડની. બરાબર. જ્યારે ઓલિગોહાઇડ્રો એમનિયન્સની કન્ડિશન જોવા મળે છે તો પ્રેગ્નન્સીના વીક વધે છે પણ એમનિયોટિક ફ્લુઇડમાં ઘટાડો જોવા મળે છે, જેને આપણે શું કહીશું, ઓલિગોહાઇડ્રો એમનિયન્સ. વધારો કેટલો થાય છે તો 1500 થી 2000 ml જેટલો શું જોવા મળે છે, વધારો જોવા મળે છે. બરાબર. અને ઘટાડો કેટલો થાય છે તો 500 થી 300 ml જેટલો ઘટાડો જોવા મળે છે. હવે આપણે જોઈએ ફંક્શન ઓફ એમનિયોટિક ફ્લુઇડ. ફર્સ્ટ ઓફ ઓલ પ્રોટેક્શન. પ્રોટેક્શન મતલબ કે રક્ષણ આપે છે. એક્ટ લાઇક અ કુશન પ્રોટેક્ટ બેબી ફ્રોમ ધ બમ્પ એન્ડ ઇન્જુરી. મતલબ કે બાળકને એમનિયોટિક ફ્લુઇડ પ્રોટેક્શન આપે છે, કોઈ ઇન્જુરીથી બચાવે છે, કોઈ બમ્પથી બચાવે છે. કેવું વર્ક કરે છે તો કુશન જેવું વર્ક કરે છે. હવે જોઈએ નેક્સ્ટ ટેમ્પરેચર કંટ્રોલ અથવા ટેમ્પરેચર મેન્ટેન. કીપ બેબી વોર્મ એન્ડ મેન્ટેન ધ સ્ટેબલ ટેમ્પરેચર. બેબીને વોર્મ રાખવામાં મદદ કરે છે અને જે બી ટેમ્પરેચર છે માતાના ગર્ભનું એને શું કરે છે, મેન્ટેન રાખવાનું કામ કરે છે. પણ તો એમનિયોટિક ફ્લુઇડ. હવે જોઈએ મૂવમેન્ટ. કીપ હેલ્પ્સ ધ બેબી મૂવ ફ્રીલી, ગુડ ફોર મસલ્સ એન્ડ બોન ડેવલપમેન્ટ. મતલબ કે બેબી ફ્રીલી માતાના ગર્ભમાં ફરી શકે, મસલ્સ મૂવમેન્ટ કરી શકે અને બોનનું ડેવલપમેન્ટ સારી રીતે થઈ શકે, તેના માટે કોણ જવાબદાર છે તો એમનિયોટિક ફ્લુઇડ. લંગ્સ ડેવલપમેન્ટ. બેબી બ્રીથ ઇન ફ્લુઇડ હેલ્પ્સ ધ લંગ ડેવલપ. મતલબ કે લંગ્સને ડેવલપ કરવામાં પણ મદદ કરે છે કોણ તો એમનિયોટિક ફ્લુઇડ. હવે જોઈએ બીજું શું કામ કરે છે એમનિયોટિક ફ્લુઇડ. તો પ્લેઝન્ટા અને અમ્બેલિકલ કોર્ડને પણ શું કરે છે, પ્રોટેક્શન આપે છે. બેબીને લાગતા ઇન્ફેક્શનને શું કરે છે, રૂબેલા જેવા ઇન્ફેક્શનને પ્રિવેન્ટ કરે છે અને કોડ કમ્પ્રેશન થતાં અટકાવે છે. હવે આગળ આપણે જોઈએ કે કલરના આધારે અબનોર્માલિટીઝ ઓફ એમનિયોટિક ફ્લુઇડ. ફર્સ્ટ અબાઉટ ધ એમનિયોટિક સ્ટેનિંગ. જો એમનિયોટિક સ્ટેનિંગમાં કયો કલર જોવા મળે છે તો ગ્રીનિશ કલર જોવા મળે છે. તો ગ્રીનિશ કલર જોવા મળે છે તો બાળકમાં કઈ અબનોર્માલિટીઝ જોવા મળે છે અથવા કઈ પ્રેગ્નન્સી કન્ડિશન જોવા મળે છે તો ફિટલ ડિસ્ટ્રેસ જોવા મળે છે. મતલબ કે ઓક્સિજનના લેવલમાં શું થાય છે, ઘટાડો જોવા મળે છે. નેક્સ્ટ વાત કરીએ ગોલ્ડન કલર. ગોલ્ડન કલર મતલબ કે RH ઇનકમ્પેટિબિલિટી. બરાબર. RH ઇનકમ્પેટિબિલિટીનો મતલબ શું થાય છે તો જે RH ગ્રુપિંગ છે માતાની અંદર જો RH પોઝિટિવ જોવા મળતી હોય માતા તો બાળક જે છે RH નેગેટિવ જોવા મળે છે. બ્લડ ગ્રુપની અંદર એક પોઝિટિવ જોવા મળે છે તો એક નેગેટિવ જોવા મળે છે. હવે વાત કરીએ ગ્રીનિશ કલર અથવા સેફ્રોન કલર. તો કઈ કન્ડિશન જોવા મળે છે તો પોસ્ટ મેચ્યુરિટી જોવા મળે છે. બાળક છે ડિલિવરી જે છે એ ક્યારે થાય છે, 38 વીક પછી જોવા મળે છે. 38 થી 43 વીક પછી જો જોવા મળે છે તો તેને શું કહીશું, પોસ્ટ મેચ્યુરિટી જોવા મળશે. હવે જોઈએ ડાર્ક કલર. ડાર્ક કલર ક્યારે જોવા મળે છે તો એક્સિડેન્ટલ હેમરેજ હોય તો કયો કલર જોવા મળે છે, ડાર્કિશ કલર જોવા મળે છે. મતલબ કે APH ની કન્ડિશન જોવા મળતી હોય તો લાઈક પ્લેઝન્ટા પ્રીવિયા, એબ્ડોપ્સિયા પ્લેઝન્ટા. હવે જોઈએ ડાર્ક બ્રાઉન કલર. ક્યારે એમનિયોટિક ફ્લુઇડનો કલર ડાર્ક બ્રાઉન જોવા મળે છે તો આઈયુડી. આઈયુડી મતલબ ઇન્ટ્રા યુટ્રાઇન ડેથ. જ્યારે બાળક માતાના ગર્ભમાં જ મરી ગઈ હોય તો ત્યારે કયો કલર જોવા મળે છે, ડાર્ક બ્રાઉન કલર જોવા મળે છે.